અમરેલીના રાજુલા શહેરમાં હોળી અને ધૂળેટીના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો. તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજુલાની મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી. લોકો હોળી માટે આરડા, ધાણી, ખજૂર અને પતાસાની ખરીદી કરી રહ્યા. જ્યારે ધૂળેટી માટે વિવિધ પિચકારીઓ, રંગબેરંગી કલર અને ફુગ્ગાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સવારથી જ બજારોમાં લોકોની અવરજવર વધતા સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગોના પર્વને મનાવવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું આમ તો ઘણા સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું અને આ વર્ષે વેરાયટી માટે ઘણી વેરાયટી નવી આવેલી છે. માનો કે ગદા છે, ફરસી છે, ત્રિશુલ છે, પછી ફુવારાવાળી છે, સ્પિનરવાળી વેરાયટી ઘણી આવેલી છે. પણ જે દર વર્ષે જે માણસોને જે ઉત્સાહ હોય છે એની કરતાં આ વર્ષે થોડો ઉત્સાહ ઓછો હોય એવું દેખાઈ રહ્યું છે. મોંઘવારીમાં તો માનો કે નોર્મલ જે ભાવ હાલતા એ રીતના જ છે, કાંઈ એમાં તો કંઈ લાંબો ફેરફાર છે નહીં. પણ ટૂંકમાં ઉત્સાહમાં થોડો પબ્લિક ઓછું દેખાય છે.